શું નામ આપનું? ખજાનજી. 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 હા, અટક હશે. નામ શું? મૂળચંદભાઈ. હા. Mulchand is correct by relative viewpoint, not by real viewpoint. Mulchand is correct by relative viewpoint, not by real viewpoint. હું મૂળચંદ છું એ પહેલી રોંગ બિલીફ છે. આ બાયનો ધણી થવું બીજી રોંગ બિલીફ, આ છોકરાનો ફાધર થવું ત્રીજી રોંગ બિલીફ, આનો મામા થવું આનો ફુવો થવું, બધી રોંગ બિલીફો કેટલી બેઠી છે? 1000. હજાર નહીં, પાર ના આવે એટલી રોંગ બિલીફો બેઠી છે. હવે આ રોંગ બિલીફો જ્ઞાની પુરુષો ફ્રેક્ચર કરી નાખે અને રાઈટ બિલીફ બેસાડી દે. રાઈટ બિલીફ ને સમ્યક દર્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખરેખર આપણે કોણ છીએ તે બેસાડી દે, ફિટ કરી આપે. આ રોંગ બિલીફો ને ફ્રેક્ચર કરી આપે. રોંગ બિલીફ ફ્રેક્ચર થાય તો દાડો વરે, નહીં તો હું આનો બાય નો ધણી થયું, આનો છોકરાનો બાપો થયો, આનો દાદો થયો, મામા થયો, ક્યારે પાર આવ્યો? અને ખરી રીતે એમ નથી. રિયલી સ્પીકિંગ એવું છે જ નહીં. આ તો આપણે ભ્રાંતિથી માની લીધેલું છે. રોંગ બિલીફો છે આ. ખરી રીતે તો પોતપોતાના કર્મ જ ભોગવી રહ્યા છે. જીવ માત્ર કર્મ ભોગવી રહ્યા છે, તેમાં ભેગા થયા કરે છે. એક ઝાડ પર બધા જીવ જાનવરો બધા રાત્રે ભેગા થાય ને એના જેવું ભેગા થયા છે, કશું હિસાબ કર્યા વગર. તેમાં મનુષ્ય બુદ્ધિ વાળાને કલ્પનાઓ કરી કે મારી વાઈફ ના છોકરો અને બધી કલ્પનાઓ બધું. અને મનુષ્ય નિરાશ્રિત છે. શું છે? નિરાશ્રિત. ભગવાન ના આશ્રિત બધા થયો નથી મનુષ્ય. આપણે એમ કીધું બધા કર્મો ભોગવી રહ્યા છે. આપે કહ્યું કે તમે બધા સૌ પોતપોતાના કર્મો ભોગવી રહ્યા છે, અક્રમ વિચારધારા તમે બધા તો આ અક્રમ જ્ઞાન દ્વારા આપ કર્મોને નાશ કરી નાખો છો. તો કર્મ અમુક હદનો નાશ થઈ જાય. અમુક હદનો સંપૂર્ણ કર્મો નાશ ના થાય. કર્મો અમુક નાશ થાય તો તમને જાગૃતિ ઉત્પન્ન થાય. શું થાય? અત્યારે તમે ઉઘાડી વાંખે ઊંઘે છે જગત. કઈ વાંખે ઊંઘે છે? ઉઘાડી વાંખે ઊંઘે છે. પેલું બંધ વાંખ નું ઊંઘ, આ ઉઘાડી વાંખ નું ઊંઘ. કારણ કે પોતાને જેમ અહીંથી વિચાર આવે તેવો તન્મય થાય છે તે પ્રમાણે જ કર્યા કરે છે. સમજ ને? એટલે ઊંઘ છે આ તો. જાગૃતિ નથી. જાગૃતિ આવે તો કલ્યાણ થાય. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવું જ્ઞાન. એ જાગૃતિ આવવાની જરૂર છે. અમે જાગૃતિ આપીએ અને તે કર્મો એટલા ભસ્મીભૂત થાય તો જાગૃતિ ઉત્પન્ન થાય ને જાગૃતિ થાય નહીં. કેમ કે શાસ્ત્રોમાં વર્ણાશ્રમના ભેદ કયા છે એના વિશે દાદા શું કહે છે? શાસ્ત્રમાં વર્ણાશ્રમના જે ભેદ કયા છે એના વિશે દાદા કઈ કહે? એ વર્ણાશ્રમના ભેદ જે વખતે પાડવામાં આવ્યા ને ત્યારે બહુ સુંદર, એટલું બધું રંગ રોગાન ને એટલા બધા બિલ્ડિંગ ની બહુ સરસ બિલ્ડિંગ બનાવ્યું હતું. પણ આ બધા કાળમાં બિલ્ડિંગ સડી ગયું. શું થયું? આ જૂનું થયું ને તે પડું થઈ ગયું. હવે અને આ લોકો પાડી નાખે નિરાશ થઈ જાય, પણ પાડી નહીં નાખતા અને ઉલટી ઉપાડી થમલા આમાં કરવા ના કરતો તોડી નાખવા. આપને આજની જાહેર ખબરમાં આ સડી ગયેલું છે આપણું. આ વર્ણાશ્રમ ધર્મ આખો સડી ગયેલો છે. એને ફ્રેક્ચર કરી નાખવો જોઈએ. હવે તે નહીં કરો તો થોડીઓ કરી આપશે, છોકરા કરી આપશે, પણ કરી આપશે તમને ખરા. તમે જાતે નહીં કરો તે કરી આપશે, છોકરાઓ કરી આપશે. માટે પહેલેથી જ ગાંધીજીએ કહ્યું છે ને, સરસ કહ્યું છે એ બાબતમાં કે ભાઈ આને બધું એકાકાર કરો ને મનુષ્યો છે, મનુષ્યો ઉપર તિરસ્કાર શા માટે હોવો જોઈએ? આપની આજની જાહેર ખબરમાં 1 કલાકમાં મોક્ષ, આપની આજની જાહેર ખબરમાં 1 કલાકમાં મોક્ષ. સંઘની જાહેર ખબરમાં 1 કલાકમાં મોક્ષ દાદા આપે છે. તો હવે આ મનુષ્ય જન્મમાં વેદાંત દ્રષ્ટિએથી અનેક જન્મના પાપ પુણ્ય હોય તો 1 કલાકમાં મોક્ષ થઈ જાય એવું એક વેદાંત દ્રષ્ટિએ વેદાંત દ્રષ્ટિએ અનેક જન્મોના પાપો જે હોય તો 1 કલાકમાં બધા ખરાબ થઈ જાય. પણ મને ભેગા થાય છે ને એવા ભેગા નહીં થતા. આ તો આજની જાહેર ખબર. બહુ પાપી તો અહીં બેસી પેડે પાછો વળી જાય. મને ભેગા થાય છે ને, મને ભેગા થાય છે પોઝિટિવ માલ હોય છે. કેવો માલ? એટલે મને લોકો પૂછે છે કે તમે અધિકાર કે ના અધિકાર નહીં જોતા. ત્યારે હું કઉ છું ભાઈ મને મળ્યો એટલે એ જ અધિકાર. પછી ભલે દારૂ પીતો મને વાંધો નથી, પણ મને મળ્યો એ જ અધિકાર. એટલે એનું આખું લાઈફ બદલે. કોઈ માણસ પૂછે તરીકે દારૂ પીતો હોય અને મને ભેગો થયો
દારૂડિયો માણસ શું કે સાહેબ મારામાં કશી બરકત નથી, મારે તો ઉકેલ લાયા છે, મારે એટલું જ જોઈએ છે. ભગવાન એટલું જ કે નહીં કે મારું બરકત નથી મને ઉકેલ લાયા છે. ભગવાન તરત જ તૈયાર છે. એના દારૂ બારૂ ખડકા રહેવા નથી. પણ જે લોકો કહે છે હું જાણું છું તો ભગવાન મહત્વ છે. જો તું જાણું છું તો અમારે તને કશું આપવાની જરૂર નથી, અને જો તું નથી જાણતો તો આઈ બે શું કહ્યું? ભગવાનને ઘેર કઈ ખોટ નથી કશું. અને તમારા બેઠેલા ભગવાન છે, બધા ભગવાન બેઠેલા છે. તમને દેખાય છે ભગવાન? તમને દેખાય છે? ભગવાન દેખાય એવા છે. આ વાંકે ના દેખાય, દિવ્ય ચક્ષુથી દેખાય. અમે જયારે મોક્ષ આપીએ ત્યારે દિવ્ય ચક્ષુ સાથે આપીએ છીએ. ગધેડામાં ભગવાન દેખાય, કૂતરામાં ભગવાન દેખાય, ઝાડમાં દેખાય. મોક્ષ એટલે મોક્ષ નો અર્થ એવો ના કરતા. મોક્ષ એટલે અજ્ઞાન મુક્તિ છે. શું છે? અજ્ઞાન થી મુક્તિ થાય. સ્થળ નથી એવું જોઈએ. શું કે છે? એવું કે સ્થળ નથી ના, સ્થળ હોય તો આપણે એને પડેલી નથી. આપણને તો અહીં આગળ મોક્ષ એટલે અહીં દુઃખ રહિત થઈ જવું પડે. કઈ પણ કોઈ દુઃખ આપણને અડે નહીં. અહીં કોઈ પણ દુઃખ આપણને અડે નહીં. કોઈ ગાળ દે તો અડે નહીં, 5000 ખોટ જાય તો અડે નહીં, છોકરો એકનો એક મરી જાય તો અડે નહીં. તો એ જાણવું કઈ મોક્ષ થઈ ગયો મારો. સમજ ને? ત્યાંના મોક્ષ ને આપણે શું કરો? ત્યાં તો છેતરપિંડી હોય. સમજ ને? અહીં હોવો જોઈએ આપણને, પ્રત્યેક રૂબરૂમાં હોવો જોઈએ. ભગવાનના દર્શનની પહેલી ક્ષણ કેવી હશે? ભગવાનના દર્શનની પહેલી ક્ષણ કેવી હશે? શું ભગવાનના દર્શનની પહેલી ક્ષણ કેવી હોય? પહેલી ક્ષણ, પહેલો સમય, એ તમે ભગવાન દર્શન થવાના છે તે પહેલી ક્ષણ કમિંગ ઇવેન્ટ કાસ્ટ શેડોઝ બિફોર. ગુજરાતી કહેજો, ઇંગ્લિશ નથી જાણતા. એટલે પેલા પડછાયા દેખાય ને, કે છે ને આપણે કે પેલા પડછાયા પડઘા પડે ને પછી વસ્તુ બને. ગુજરાતીમાં કહ્યું ને, ગુજરાતીમાં કહું. છાયા પડવાથી પેલો પડઘા પડે આપણને ને પછી એનું રૂપકમાં આવે. પેલો આનંદ ઉત્પન્ન થાય. આનંદ ઉત્પન્ન થાય. સમજો ને? આનંદ તો આપણે ધ્યાનમાં બેસીએ તો પણ થાય છે. આનંદ તો ધ્યાનમાં બેસીએ તો પણ થાય છે. ના ના, ધ્યાનમાં જ્યાં બેસે તો આનંદ ઉત્પન્ન થાય છે. પણ જે આનંદ ઉત્પન્ન થયા પછી જાય નહીં. બે પ્રકારનો આનંદ, એક માનસિક આનંદ, મનથી ઉભો થયેલો આનંદ, અને એક આત્માથી ઉભો થયેલો. સમજ ને? આત્મા જાગૃત થાય ને જે આનંદ ઉત્પન્ન થાય એ આપણને ઉભરા આવે. શું થાય? અને મનનો આનંદ તો ગમે તે બહારની વસ્તુ સારી મળી હોય તો આનંદ થઈ જાય. અગર ધ્યાન કરવા બે અને ધ્યાન શાનું કરો છો તમે? એક પ્રશ્ન જ આવ્યો છે ધ્યાન પર. બેસ્યો પેલા ઓમકાર કરો, ઓમકાર કરતા કરતા બરોબર. પછી પ્રાણ એની માટે વિલીન થઈ જાય, અને એ થયા પછી પેલું ધ્યાન કરે છે, એક જગ્યાએ બેસીને ઓમકારનું ધ્યાન કરે છે, હા. અને ધ્યાન કરતા કરતા પછી છે તો ઓમકાર કરું છું. ઓમકાર કરે છે, ઓમકાર, ઓમ ઓમ બોલે છે. લાંબા ઉચ્ચર છે. પ્રાણ વિલીન થઈ. ઓમકાર પછી ધ્યાન થઈ જાય છે. હા, પછી શું મળે છે તમને? ઓમકાર નું ધ્યાન કર્યું, ઓમકાર નું ધ્યાન કર્યું, તેમાં અડધો કલાક જાય છે ને? અડધો કલાક જાય છે ને? કલાક, 2 કલાક, શું કહે છે? કલાક, 2 કલાક જાય, 3 કલાક જાય. પછી તેનો એ તમે ચેક ભર્યો, હવે રોકડા કેટલા મળે તેનો? હવે શું થાય છે? શું થાય છે? કઈ છે? સમજણ પડતી નથી એટલે હવે આપનું સમજણ પડતી નથી એટલે હવે આપને પૂછી બરોબર છે, બરોબર. હંમેશા અંદર નાભી ખેંચાય છે. શું નાભી કે અંદર નાભી અંદર ખેંચાય છે પ્રાણાયામ કરે છે. સ્વયં તો એની મેળે ધ્યાનમાં બેસે છે ત્યારે નાભી અંદર ખેંચાય છે, તો એનો અર્થ શું કરો? એનો અર્થ શું? ના ના, એ કહે છે કે ઓમકાર કરતા કરતા નાભી અંદર ખેંચાય છે, ખેંચતાણ થાય છે, તો એ શું હશે? ઓમકાર શું છે? અવાજો ઉત્પન્ન થાય છે. ઓમકાર ક્યાંથી લાયા તમે? આ શું હશે? ના ના, કોઈ મોકલેલો છે તમને? કોઈ આપેલો ગુરુ મહારાજે? નહીં, સ્વયં જ એમને એમ કરવા લાગે. એમને સહજ સ્વયં કરવા લાગે. એનો અર્થ શું છે?
કઈ સમજતો નતો ને કરતો એનો અર્થ ખબર છે કશું સમજતા નતો ને કરતો હતો. એટલે તો પૂછું છું આ તો ચોપડવાની પી ગયા, દવા તો સાચી જ છે ઓમકાર. હવે ચોપડવાની પી ગયા એટલે મરી ગયા, પછી લોકો ઓમનો દોષ હવે આ કાઢે. થયું શું આજે હા, બરાબર. ઓમકાર થયો ગોપાલવાની પીએ ગયો હું. એટલે તમે મને સાચી વાત છે. તમે એકાંતમાં આવજો અને ઓમનો અર્થ મને પૂછજો, હું ઓમનો અર્થ કહીશ, ત્યાર પછી ફળીભૂત થશે, નહીં તો અમારી ફળીભૂત ના થાય. ઠીક છે, એકાંત નથી. આ તો ચોપડાની પી જઈએ, આપણને કહ્યું ચોપડ જેવો તો આપણે પી ગયા, અચ્છા મરી જાય માણસ. એમાં ભગવાન નો શું દોષ? અચ્છા એટલે નહીં હમણાં ભગવાનનો દોષ કેમ નથી કરતો મારી આખી વાત એમ કે છે કે પ્રાણ એકદમ ઉડવા માંડે છે. શરીર છે ને એ ઉડવા માંડે શરીર ઉડવા માંડે છે એવું છે આપણને લાગે એવું પોતાને એવું લાગે. બરોબર એમાં કઈ ખોટું નહીં. એ ખોટું નથી, એવું લાગે આપણને. ઉડી ઉડીને છે આકાશ સુધી જાય છે, પાછું આવે છે, ઉડી ઉડીને આકાશ સુધી જાય છે, પાછું આવે છે, પાછું આવે છે. પછી અથડાય, ભોંય અથડાય છે. હવે હા ભોય અથડાય, કદી આમ જાય તો આમ દશા એ શું છે એ જાણવું થાય આમ જાય તેમ જાય, એ ઘટના શું છે એ જાણવું છે. એ થાય છે, ઉપર જાય છે, નીચે શું જાય છે? પણ મન જાય છે, તરંગો જાય છે. નહીં. શરીર એ કે છે કે ઓમકાર અત્યારે બતાવ્યું એવી રીતે ઓમકાર કલાકોના કલાકો કરે છે, ત્યારે શરીર પોતાને ઉપર આકાશમાં પહોંચી જાય છે, પાછું નીચે આવે છે, આમ જાય છે, તેમ જાય છે. એવું કે છે એક ને એક બે ની જેમ મને અનુભવ થાય છે. આ શું હશે મારે આપની પાસે સમજવું. આ પણ કોઈ ગાર પડે તો શાંતિ થાય રહે છે ને? તમને કોઈ ગાડી બોલે મારે તમને પછી પૂછ્યું. હા કોઈ ગાય બારે કોઈ ગમે એમ કે કોઈને કશું કહેતો નથી. ખોટ જાય તો વાંધો નથી ને? કશું કહેતો નથી. તમને અસર થાય છે કશું નહીં. તમે કઈ કહી દો તો કઈ નહીં. નથી થતી. કઈ અસર નહીં હજી. બોલવા દો. પછી કોઈ કા હતો તો કોઈ એવો છે કે આ ઠીક ના કીધું એને એટલે એવું છે ને કે આ દેહ ઊંચો નીચો જાય નહીં, આ દેહ તો છૂટી જવાનો છે, અને ઊંચો નીચો કરીને શું કામ છે? એ શું છે એ જાણવું છે. એ શું છે થાય છે એ શું ના, પણ આપણે કહું કે જો અહીંયા છે ને હું એનો અર્થ આજે છે ને અહીંથી આમ કાપું ને એનો અર્થ બરોબર સમજાવીશ. હવે તમે સમજો. આનો પરમાર્થ તમને સમજાવીશ. પરમાર્થ તમે અર્થ ને સમજ્યા છો, પરમાર્થ ને સમજો. તે તમે આવજો અને હું પરમાર્થ તમને સમજાવીશ, તમે પછી કર્યા કરશો. ક્યાં તે આ ગુરુવારના અહીં ના 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 ગુરુવાર નહીં, એને બીજે દિવસ આપો. એકલા મળવાનું. હા, ઘેર બોલાવજો.